ઘણી બધી યુનિવર્સિટીઓમાં મેઘાણીની વેવિશાળ ટેક્સ્ટ બુક તરીકે ચાલે છે. 34-35માં લખાયેલી આ નવલકથા અને ભાભુ જેવી આધેડ ઉંમરની સ્ત્રી ભાઈના દિયરની દીકરીનું વેવિશાળ ટકાવી રાખવા માટે એનો સાથ આપે એટલું જ નહીં, ખુદ પોતાના પતિની વિરુદ્ધ જાય, નાત મળે તો નાતની વચ્ચે પણ ઊભી રહે, પણ દીકરીનો સાથ ન છોડે. અને પતિ જે શબ્દ બોલે છે એ શબ્દો સાંભળ્યા પછી આ સ્ત્રી ધર્મના માર્ગે જાય, ગૃહસ્થ જીવન છોડે. આવો વિરોધ, વિધેયાત્મક વિરોધ એક સ્ત્રી આ સમયગાળામાં આ પ્રકારના સમાજ સામે, આવી જ્ઞાતિમાં, આવા પૈસાદાર અને જ્ઞાતમાં પ્રભાવ ધરાવતા પતિ સામે થઈ શકે, દીકરી માટે બોલી શકે, એ માન્યામાં ન આવે એવી વાત છે. મેઘાણીની કેટલી બધી વાર્તાઓ પણ આપણને આ કહે છે કે મેઘાણી પોતાના સમયથી આગળ જોતા હતા. ગંગા તને શું થાય છે, લાડકો રંડાપો, એની અંદર દિયર જે પક્ષ લે, અથવા તો અનંતની બેન ભદ્રા જે રીતે વાળનો ચોટલો કાપી અને લો આને મોકલો ખૂણો પાળવા, આ પ્રકારનું જે સ્ત્રીઓની તાકાત છે, આપણે એવું કહી શકીએ કે એના માટે ગાંધીએ જે હાકલ કરેલી ને બહેનોએ જે ઘરના ઉંબરા છોડ્યા એના પરિણામે આ તાકાત આવી, એવું કહેવું હોય તો ગાંધી પ્રભાવ કહી શકાય. પણ આ સમયગાળાના બીજા સર્જકોમાં સ્ત્રીઓની અંદર આ તાકાત નથી. મળ્યા તો એમના પછી આવે છે, સૌરાષ્ટ્રના જ છે, પણ એમની સ્ત્રી આ પ્રકારની શક્તિશાળી નથી. આ વિદ્રોહ લાદેલો વિદ્રોહ નથી લાગતો ભાભુનો, એ અંદરથી ઉઠેલો વિદ્રોહ છે. એટલે વેવિશાળ એ રીતે બહુ મહત્ત્વની નવલકથા છે. મેઘાણીએ કહ્યું છે, વાર્તાકારની પહેલી અને છેલ્લી ફરજ એક જ છે, વાર્તા કહેવી, વાર્તા સારી રીતે કહેવી અને વાર્તા જ કહેવી. મેં પણ અહીં બસ વાર્તા કહેવાનો જ દાવો રાખેલ છે. આ એમણે વેવિશાળ માટે કહ્યું છે. એટલે વેવિશાળની અંદર જે લોકોએ ઘણી બધી મર્યાદાઓ તારવી બતાવી છે, અને મર્યાદાઓ છે પણ ખરી, કારણ કે આ ચાલતી કલમે લખાયેલી નવલકથા છે, પણ અને ઉતાવળે સમેટી લેવાયેલી નવલકથા છે, પણ છતાંય એનું એના સમયની દૃષ્ટિએ અને એના સ્ત્રી પાત્રની તાકાતની દૃષ્ટિએ ગુજરાતી નવલકથામાં એક સ્થાન હંમેશા રહેવાનું. વેવિશાળ નવલકથાની અંદર વેવિશાળ જેવો પ્રસંગ લઈ એને ગાંભીર્ય અને મહત્ત્વ કઈ રીતે આપે છે એ ખાસ મહત્ત્વનું છે. નવલકથાનો ઉપાડ જુઓ. એક દિવસ રાત્રે 11 વાગે ઘરે ટેલિફોન આવ્યો કે સુખલાલને સખત નાખોરી ફૂટી છે, બેશુદ્ધ જેવો થઈ ગયો છે. તદ્દન તકલાદી છોકરો છે, ફૂટી બદામ પણ કોઈ આપે એમ નથી. આપણો જમાઈ થયો એ જાણે આપણો ગુનો, તકલીફ ન આપે ને ડીલને મોકલું છું મોટર, દવાખાને મૂકી આવો. મોટા શેઠે ટેલિફોનમાં જવાબ આપ્યો. આ પહેલાં 2 પાનામાં વાર્તા પ્રવાહની મધ્યમાં આપણને સીધા જ મૂકી દીધા. સામાન્ય રીતે પહેલાં તો એમ થાય કે સુખલાલ કોણ, એ આટલો બધો હેરાન થાય છે તો શેઠ એના તરફ આવું ક્રૂર વર્તન કેમ દાખવે છે? એનો જમાઈ છે તો પણ ફૂટી બદામની પણ એની કિંમત નથી એવું એ શા માટે કહે છે ને તિરસ્કાર ભર્યા વાક્યોમાં કેમ કહે છે? અને છેવટે શેઠની આવી વર્તણૂકનું કારણ શું? સુખલાલ એમને જમાઈ તરીકે નથી ગમતા? આવા અનેક પ્રશ્નો પહેલાં 2 પાનામાં ઊભા થાય અને એ વાચકને
નવલકથાની મધ્યમાં ખેંચી જાય. એટલે કુતૂહલ પ્રેરક ઉપાડ છે. વાર્તા ગૂંથણીની કારીગરીનું જ આ પરિણામ છે. સારો લેખક એની અંદર આ સહજ હોય. વાર્તાની શરૂઆતમાં જ વાચકની કુતૂહલ વૃત્તિ જાગૃત કરવી એ એની સફળતાનો મહત્ત્વનો ભાગ છે. વાર્તા જરા નવીન છે એ આરંભે જ ખબર પડે. રસપ્રદ અને કહેવા જેવી છે કે કેમ એ પછીથી ખબર પડે. મેઘાણીએ વેવિશાળમાં જે વાર્તા કહી છે એ કહેવા જેવી છે કે કેમ, અથવા કહેતા કે જે વખત ગયો એ સાર્થક ગયો કે બગડ્યો, એ પ્રશ્ન તમે વાંચીને કરો. વેવિશાળના નિવેદનમાં મેઘાણી એક વાત લખે છે કે ફૂલછાપ, છાપાનું નામ છે, ફૂલછાપના અંકો પૂરવા માટે એમણે આ નવલકથા લખવી શરૂ કરી હતી. આવી જાતની ફરજિયાત લેખન પ્રવૃત્તિની મેઘાણી માટે કંઈ નવાઈ નથી. ભેટ પુસ્તકો માટે, પાના ભરવા માટે એમણે લખ્યું છે. મેઘાણી એ ભાગ્યે જ નિરાતે બેસીને કશું લખ્યું છે, એ તો જાણીતી વાત છે. ઝડપથી લખાયેલું બધું લખાણ હંમેશા કાચું જ હોય અને નિરાતે લખાયેલું લખાણ હંમેશા સંકુલ અને સારું જ હોય, એ બે વાત ખોટી છે. ઝડપથી લખી હોવા છતાં વેવિશાળ આપણને ગમે એવી નવલકથા થઈ છે. વેવિશાળમાં જે પદ્ધતિ પ્રયોજાય છે એમાં બે ભિન્ન જીવન દ્રષ્ટિ વચ્ચેનો સંઘર્ષ છે. ફરી એકવાર કહું છું, આ જ પુસ્તકમાંથી હું જુદા જુદા લેખમાંથી કરી રહી છું. વેવિશાળમાં બે ભિન્ન જીવન પદ્ધતિઓ વચ્ચેનો સંઘર્ષ છે. એક બાજુ દ્રષ્ટિ છે જે પરંપરાગત સંસ્કાર મૂલ્યોની રક્ષા કરનારી છે, ભાભુ વગેરે. તો બીજી દ્રષ્ટિ છે બદલાયેલા સંદર્ભમાં ભૌતિક મૂલ્યોનું મહત્વ મહિમા કરનારી, સસરા સુખલાલના. ચંપક શેઠ અને ભાભુ વચ્ચેનો, પતિ અને પત્ની વચ્ચેનો આ સંઘર્ષ છે. અને એટલે એ સંઘર્ષ સંકુલ બન્યો છે. ભાભુ પોતાની મર્યાદામાં રહીને, પતિની આમન્યા પૂરેપૂરી જાળવીને અને પોતાનું સર્વસ્વ હોમીને મૂલ્ય નિષ્ઠા દાખવે છે. ચંપક શેઠ એટલે સુશીલાના મોટા બાપુજી, એમને આ ભત્રીજી દીકરી બરાબર છે. એ દીકરીના સુખનું ચિંતન કરીને જ જૂનું વેવિશાળ તોડવા માંગે છે, કારણ કે હવે પૈસાવાળા થઈ ગયા છે. સુશીલાના ભવિષ્ય અંગે એ સતત ચિંતા સેવે છે. વિજયચંદ્ર આગળ એ જે નમ્રતા દાખવે છે, સંયોગ વશાત કાકલોદી કરે છે, અંગત જીવનમાં ઘર્ષણ વહોરી લે છે. દીપચંદ શેઠ પાસેથી ફારગતી લખાવી લીધા પછી એ અઢળક હરખ અનુભવે છે. આ બધી ઘટનાઓમાં તેમનું આ વલણ વ્યક્ત થાય છે. ચંપક શેઠ પ્રત્યે લેખકને પૂર્વગ્રહ કે અણગમો નથી. એમને તો બે વિચારસરણી વચ્ચેનો સંઘર્ષ દાખવવો છે. ભાભુ અને ચંપક શેઠ બંને પોતપોતાની વિચારસરણીમાં છેક સુધી અડગ રહ્યા છે અને એમાંથી અનિવાર્ય એવો કરુણ નિષ્પન્ન થયો છે. અહીં એકના ભોગે અન્ય પાત્રનો મહિમા નથી થયો. એથી પરંપરાગત સંસ્કાર મૂલ્યનું બળ પ્રગટ્યું છે. વેવિશાળ વિશેનો ભાભુનો જે સંસ્કારમૂલક ખ્યાલ છે તે આ શબ્દોમાં વ્યક્ત થયો છે. ભાભુ કહે છે, વેવિશાળ કહો કે વિવા કહો, એ કંઈ એક પુરુષને એક કન્યા વચ્ચે થોડા હોય. કન્યા વરે છે અને પરણે છે સાસરિયાના આખા ઘરને, કુળને, કુળદેવતાને, અરે માડી ઘરે બાંધેલ ગાયના ખિલ્લાને. તેમ પુરુષ પણ પરણે છે કન્યાને, કન્યાના માવતરને, કન્યાના ભાંડોળાને, કન્યાના સગાવાલાને અને કન્યાના માવતરના આંગણાની લીલી લીમડી પીપળી નહીં. પુરુષનો બાપ કાલો ઘેલો હોય તોય કન્યા એની અદબ કરે અને રોટલો ટીપી ખવડાવે.
સ્ત્રીનો બાપ અણકમાવ અને રખડી પડ્યો હોય તો જમાઈ એને ખંધોલે બેસાડી સંસારના વન પાર કરાવે. વેવિશાળ એ મજાક નથી. પતિને સખત તિરસ્કાર હોવા છતાં ભાભુ સુખલાલ અને એના સગા સંબંધીઓનો આદર સત્કાર કરે છે, એમના દુઃખમાં સહભાગી થાય છે. પતિ દ્વારા એમનું અપમાન થતાં વ્યથા પણ અનુભવે છે અને એમને ખાતર પોતે ઘોર અપમાન પણ વેઠે છે. છતાં એના મૂળિયા આ મૂલ્ય દ્રષ્ટિમાં રોપાયેલા છે. સુશીલાનો ઉછેર આવા ભાભુના હાથે થયો છે. એનો માનસિક વૈચારિક તાર ભાભુ સાથે જોડાયેલો છે, પોતાની મા સાથે નહીં. એના મા બાપ તો સ્વાર્થી છે, પૈસા માટે કશું પણ કરી શકે એવા છે, પણ સુશીલા મા બાપ જેવી નહીં, ભાભુ જેવી થઈ છે. એનો માનસિક અને વૈચારિક તાર ભાભુ સાથે જોડાયેલો છે એટલે તળપદા સંસ્કાર મૂલ્યો એના લોહીમાં ભળેલા છે. સુખલાલ સાથે પ્રથમ મિલન પ્રસંગે વ્યક્ત થતી એની લાગણી, સુખલાલના વડીલોની એના દ્વારા આપમેળે થઈ જતી અદબ, સસરાની સગવડ સાચવવાની સુશીલાની તત્પરતા, સુખલાલને ઘેર આપસૂજથી એણે ઉઠાવી લીધેલી જવાબદારી અને વેવિશાળ ન તૂટવા દેવા અંગે સુશીલાની દ્રઢતા, આ બધા લેખક એમાં વણાયેલા સુશીલાના મનોભાવ, વ્યવહારો, વાણી આ બાબતનો સંકેત આપે છે. આમ પરંપરાગત સંસ્કાર મૂલ્યોની પ્રતિષ્ઠા કરતા આ પાત્રની વિભાવનામાં અને એના વિકાસમાં પણ ભાભુના પાત્રાલેખનની જેમ જ કોઈ આંતરવિરોધ નથી. ધ્યાનપાત્ર બીજી એક બાબત એ છે કે ભાભુ, સુખલાલના પિતા અને ખુશાલ ત્રણેય સુશીલાની વૃત્તિ તપાસી જોવાનું યોગ્ય માને છે. પ્રાચીન મૂલ્ય દ્રષ્ટિ પણ જૂનવાણી નથી એનો તમને આપોઆપ જ ખ્યાલ આવશે. વેવિશાળના સ્ત્રી પાત્રોમાં ભલે સુશીલા નાયિકા હોય, પણ સર્વશ્રેષ્ઠ પાત્ર તો ભાભુ જ. ભાભુ પ્રૌઢ વયના, ઊંડી સમજવાળા અને સ્નેહાળ સ્ત્રી છે. એના પતિ કરતાં કેટલા બધા જુદા છે. એનો પતિ મોટા શેઠ એને એના લક્ષણોને કારણે, એની માન્યતાના કારણે આ વાર્તાનો ખલનાયક કહી શકાય. જોકે એનું આ ખલનાયકપણું પોતિકા સ્વાર્થ માટે નથી. એ એવું માને છે કે જેમ પૈસાદાર થવાના કારણે પોતાની રહેણી કરણી, પોતાની જીવન દ્રષ્ટિ બદલાઈ ગઈ છે, એમ દીકરી સુશીલાને પણ હવે સગવડો જોઈએ, એને પણ પૈસાવાળું ઘર જોઈએ અને એટલા માટે એ ગરીબ સગા સુખલાલ સાથે આ વેવિશાળ તોડી નાખવા માંગે છે. પણ એ ભૂલી ગયા છે કે સુશીલાની અંદર જે ગુણ ઉતર્યા છે, એના જે સંસ્કાર છે એ ભાભુએ સિંચેલા છે, સુશીલાની માએ નહીં. સુશીલાનું વેવિશાળ નાનપણમાં સુખલાલ જોડે થયેલું. સુશીલા ભણેલી ગણેલી, દેખાવડી, છટાવાળી અને સુખલાલ એના શબ્દોમાં કહીએ તો ગામડાનું એક ભોથું, એટલે શેઠને રૂચતું નથી અને એટલે એ આ વેવિશાળ રદ કરાવવા માંગે છે. ખરી રીતે સુખલાલ ગામડાનું ભોથું કે ભોટ છે નહીં, અત્યંત ચંચળ અને ચાલાક પણ નથી. સુશીલાનું મન એ સુખલાલને એક દિવસ કેરીનો રસ કાઢતા થાકી લોથપોથ થઈ ક્ષણવાર આરામ લેતો પડી રહેલો જુએ છે ત્યારથી એના તરફ આકર્ષાયું છે. આગળ જતાં એ આકર્ષણ વધુને વધુ પ્રબળ અને ગાઢ બનતું ગયું છે. આથી નવલકથામાં બે સામસામા પ્રવાહ શરૂ થાય છે. સુશીલાને વેવિશાળ કાયમ રાખી સુખલાલ સાથે જ પરણવું છે અને મોટા શેઠ અને સુશીલાની બાને સુશીલાનું મન સમજ્યા વિના વેવિશાળ રદ કરી વિજયચંદ્ર નામના એક છેલબટાવ માણસ સાથે સુશીલાને પરણાવવાનો ઈરાદો છે. આ સંઘર્ષમાંથી વાર્તા વિકસતી જાય છે. મોટા શેઠને આ યોજના પાર પાડતા ઘણી યુક્તિ પ્રયુક્તિઓ કરવી પડે છે.
સુખલાલને માણસ તરીકે નાલાયક ઠરાવનારું ખત એ સુખલાલના બાપ પાસેથી લખાવી લે છે. આનો સામનો કરવા લેખકને ગરમ ખોપરીના ખુશાલભાઈનું પાત્ર સર્જન કરવાની જરૂર પડી છે. ભાભુનો સહકાર તો હતો જ, છેવટે જતાં સુશીલાના ડરપોક પિતાનો પણ સહકાર મળે છે. આ રીતે મોટા શેઠના અને વિજયચંદ્રના પાસા અવળા પડે છે અને મૂળ વેવિશાળ કાયમ રહે છે. સુશીલાને સુખલાલ તરફ ભાવ ઉત્પન્ન થયો છે. એની ખુદની ઈચ્છા સુખલાલ જોડે પરણવાની છે, તો પછી અનેક પ્રસંગ મળવા છતાં એ ગેરસમજ વધવા કેમ દે છે એવો વાચક તરીકે પ્રશ્ન થાય. મોટા શેઠ અને સુશીલાની બા માને છે કે સુખલાલે સુશીલાને ડરાવી કે ધમકાવી હશે એટલે જ એ રડે છે. ત્યારે સુશીલા કંઈ બોલતી નથી અને ગેરસમજ વધતી જાય છે. ભાભુ એકાંતમાં એના વિશે વાત કરે છે ત્યારે ભાભુ ઉપર તો સુશીલાનો વિશ્વાસ અને પ્રેમ હતો, છતાંય એ કેમ નથી કહી દેતી કે એને વિજયચંદ્ર સાથે નહીં પણ સુખલાલ જોડે જ પરણવું છે. છેક ગાડીમાં બેસી ભાભુ અને સુશીલા પોતાને ગામ જાય છે અને ભાભુ વાત કાઢે છે તોય સુશીલા કેમ નથી કહેતી. આ મૌન સ્ત્રી સુલભ લજ્જા કરતાં પણ લેખકે સુશીલાના મોઢે ડૂચો માર્યો હોય એવું લાગે. આ મૌન ન હોત તો વાત આટલી હદે આગળ વધી ન હોત. કદાચ કોઈ એવું કહે કે જો સુશીલા કહી દે તો પછી નવલકથા આગળ ચાલે જ કઈ રીતે. સુશીલા એમ સ્પષ્ટપણે કહી દે અને છતાંય મોટા શેઠનું વેવિશાળ વિરોધનું વલણ મક્કમ રહે તો સ્વાભાવિક પણ હતી અને એમાંથી વધારે સંઘર્ષ જન્મી શક્યો હોત, પણ લેખકે એ રસ્તો પસંદ કર્યો નથી અને એટલે આપણને એ પ્રશ્ન થવાનો. ફૂલછાપના અંકો પૂરવા માટે, પાના પૂરવા માટે લખાયેલી નવલકથા છે એવું કહ્યું છે. અમુક પ્રકરણમાં અને ખાસ કરીને અંતે જતાં એવી થોડીક શિથિલતા આપણને અનુભવાઈ પણ છે. આરંભમાં મોટા શેઠ, એના નાના ભાઈ અને સુખલાલના મુખ્ય પાત્રો રંગમંચ પર આવે છે. વાર્તામાં મોટા શેઠનું પાત્ર સરસ આલેખાયેલ છે, ક્ષતિ વગરનું કહીએ તો પણ ચાલે. નાના ભાઈનું પાત્ર એવું ક્ષતિરહિત લાગતું નથી. ખાસ કરીને 27મા પ્રકરણમાં એને જે રીતે ચિતરવામાં આવ્યું છે એ રીત પાછળના ભાગના આલેખન સાથે બંધ બેસતી થતી નથી. સુખલાલના પાત્રનું નિરૂપણ પ્રમાણમાં અઘરું છે. એક ગામડિયો છોકરા તરીકે એ મુંબઈ આવે છે. દરેક ક્ષેત્રમાં પોતાનાથી જુદી પડતી આવતી પોતાની વિવાહિતા સ્ત્રીને પોતે ગુમાવવા બેઠો છે એનું ભાન એને 24 કલાક થયા કરે છે. એમાંથી જ એ મર્દ બને, લગભગ ગુફા માનવ થાય અને મોટા શેઠ તેમ વિજયચંદ્ર જેવા પાકા અને કપટી માણસો સામે ઊભો રહી પોતાની પ્રતિભા દાખવી શકે એવું પાત્ર સર્જવામાં ઘણી મુશ્કેલીઓ છે. એનું આવું પરિવર્તન મોટું ફલક માંગી લે. હાંડીની ફેરીને બદલે સુખલાલને બીજા ધંધામાં બતાવ્યો હોત તો કેટલીક મુશ્કેલીઓ ઓછી ન થાત એવું આપણને લેખકને પૂછવાનું મન થાય. ગમે તે હો, પણ એના પાત્રમાં પણ અમુક પ્રકારની ત્રુટીઓ આપણને દેખાય છે. નવલકથાના નાયક તરીકે અને સુશીલાના ભાવિ પતિ તરીકે વાચકના હૃદયમાં સુખલાલ માટે જે આદરભાવ થવો જોઈએ તે નથી થતો. આમ પણ આ નવલકથામાં સૌથી વધારે આદરભાવ જે પાત્ર લઈ જાય છે આપણું એ ભાભુ જ છે. સુખલાલના પાત્રનું શૈથિલ્ય પ્રારંભમાં વધારે દેખાય છે. ગ્રામીણની મનોવેદનાનું વર્ણન કરવું અઘરું કાર્ય છે એમ લેખક પોતે જ જણાવે છે. છતાં એ મનોવેદના માત્ર વાચકની કલ્પના પર છોડાય નહીં, લેખકે પોતે વર્ણવવી પડે અને લેખકે
એ વર્ણવવાનો પ્રયત્ન જરાક કર્યો છે. દાખલા તરીકે, એક જ માણસની સુખલાલને ઈર્ષા આવી હતી મોટરના શોફરની. એની પાસે સુશીલાનો રજેરજ ઇતિહાસ હશે. એની સામેના નાનકડા દર્પણમાં સુશીલાનું પ્રતિબિંબ રોજે રોજ પડતું હશે. સુશીલા જે કશા તેલ અત્તરો કે પુષ્પો ધારણ કરતી હશે એની ખુશ્બોનો કાંક ધરાવ તો આ શોફર કરતો જ હશે ને. શોફર એટલે ગાડી ચલાવનાર. નાનકડા દર્પણમાં પડતું સુશીલાનું પ્રતિબિંબ અને સુશીલાના તેલ અત્તરોની ખુશ્બો ગ્રામીણની મનોવેદનામાંથી ઉત્પન્ન થયેલા વિચારો નથી, પણ સંસ્કારી પ્રેમી યુવકના શિક્ષિત હૃદયની વ્યથામાંથી ઉદ્ભવેલ તરંગ લીલા છે એવું વાચક પકડી શકે છે. વિજયચંદ્રનું પાત્ર પણ લેખકની કલમને વખાણવી પડે એવું નથી થયું. ક્યારેક એ કૃત્રિમ પણ લાગે છે. એ પાક્કો ઠગ થઈ શક્યો નથી. ઠગપણાની લેખકે રમાડેલી રમત રમતો હોય એવો લાગે છે. નાના શેઠ, વિજયચંદ્ર, સુખલાલ વગેરે પ્રમાણમાં નબળા રહી ગયેલા પાત્રલેખનને ભૂલાવી દે એવા પાત્રલેખન છે મોટા શેઠ, દીપચંદ શેઠ, નાના શેઠના વહુ, કંઈક અંશે ખુશાલ અને પ્રાણીઓ વગેરે સજીવ પાત્રોની સૃષ્ટિ આપણી સામે ખડી કરે છે. અને આ બધાને ભૂલાવે એવા બે પાત્રો એટલે ભાભુ અને સુશીલા તો કોઈ પણ સર્જકના હૈયામાંથી વાહ વાહના ઉદ્ગાર કઢાવી શકે તેવા વાચકના હૃદયમાં લાંબા કાળ સુધી આ પાત્રો પોતાનો વાસો કરી શકે. વેવિશાળને આપણા નવલકથા સાહિત્યમાં માનભર્યું પદ પણ આ પાત્રોએ જ અપાયું છે. નવલકથાની નબળી બાજુ કઈ, થોડીક સબળી બાજુ પણ કહીએ. 9મા પ્રકરણમાં બિછાનાની સમસ્યામાં ભાભુના પાત્રના ચારિત્ર નિરૂપણથી લેખક જૂના જમાનાના પવિત્ર અને સંસ્કારી વાતાવરણને કોઈ જાદુગરની સિફતથી સજીવન કરે છે. એમાં ક્યાંય અતિશયોક્તિપણું નથી કે ક્યાંય અસંભવિતપણું પણ નથી દેખાતું. એ માત્ર છે જૂના જમાનાના વાતાવરણનું અને માનસનું લેખકની નજરે કરેલું સાચું અને સુંદર દર્શન. 12મા પ્રકરણમાં હનુમાન ગલીના એક મહોલ્લાના એક મકાનનું હૃદય વાચક સમક્ષ એના ભાવનાશાળી સ્વરૂપે, વાસ્તવવાદી સ્વરૂપે નહીં, ભાવનાશાળી સ્વરૂપે રજૂ થાય છે. ગામડિયા, જડ ગણાતા અને કઠણ કાળજાના માણસોની હૈયાની નરમાશ અહીં સરસ રીતે બતાવાઈ છે. ભાભુ અને સુશીલાના દ્વંદ્વને સંપૂર્ણ સ્વતંત્રતાથી નવલકથાના મંચ પર ખેલવા દીધા છે અને એમના એ નૈસર્ગિક ખેલનથી સેંકડો વાચકોના દિલ મેઘાણીએ જીત્યા છે. 24મા પ્રકરણમાં મેઘાણીની કલમે મુંબઈની કઠોર ભૂમિથી દૂર સુદૂર પોતાની પ્રિય ભૂમિ પ્રાપ્ત કરવાથી એ અજબતાને ચડીને સસરાના ઘરને ચિતરતા જાણે એક ગોપ કાવ્ય રચી કાઢે છે. મેઘાણીની કલા જેમ જેમ પાના આગળ વધતા જાય એમ એમ સંપૂર્ણતા પ્રાપ્ત કરતી જતી હોય એવું લાગે. રઢિયાળી રાત કે ચૂંદડી વગેરેનો ગાનાર લેખક પૃથ્વી પટે સ્વર્ગ ઉતારવા મથી રહ્યો હોય એમ લાગે છે અને 215મા પાના પર એ સ્વર્ગ લગભગ ઉતર્યું એવો પણ આભાસ થાય છે. જુઓ, સુશીલાની ઉર્મિઓના ઊંડાણો ભેદીને એ મરતી સ્ત્રીનો સૂર અંદર ઉતરી ગયો. એ હમણાં જ 3 માતૃહીન બાળકોને રમાડીને આવતી હતી. હમણાં જ એણે સસરાના લોટવાળા હાથ જોયા હતા. હમણાં જ એને કાને પડ્યો મારી વહુનો પોકાર. ઘરની ધરતી પોકારતી હતી. પૃથ્વી ગાય બનીને ભાંભરતી હતી. હું તમારી જ વહુ છું. હું મારા સસરાજીની દીકરી બનીશ.
શાબાશ મારી દીકરી, ભાભુએ એટલું કહી મોં નીચે ઢાળી દીધું. એમની આંખોમાં છલછલાટ થઈ રહ્યો. પોતાના હૈયાને ન ગમતું, પોતાની ઉર્મિઓને ન રૂચતું વર્ણન કલમને કરવું પડે ત્યારે એ કલમ ઝાલનાર ગમે તેવા પ્રખર સાહિત્ય સ્વામીને પણ કૃત્રિમતા આણવી પડે, દંભ આદરવો પડે, બંધનો સ્વીકારવા પડે. પણ પ્રસંગ બદલાતા નવલનું વસ્તુ માંગી લે છે. લેખક કલાકારના હૈયે અતિ પ્રિય થઈ પડતું, પોતાની ઉર્મિઓને મદભરી રીતે નચાવી શકે તેવું આ વર્ણન. વાર્તાના પૂરમાં પ્રકરણ 32-33માં થોડી ઓટ આવે, પણ 34માં પ્રકરણમાં પાછી ભરતી આવે. 36માં પ્રકરણમાં તો વાર્તા હેલે ચડે. ભાભુ અને સુશીલાના પાત્રો પૂર્ણાહુતિ પહેલાંનું પોતાનું સુંદર નૃત્ય કરતા હોય એમ જુઓ. ભાભુ કહે છે, ના ખાઈ જા તો તને વિજયચંદ્રના સોગંદ, આ લો ત્યારે, એમ કહી તે જ સુશીલાએ બટકું મોંમાંથી ચૂલાની આવગણની રાખમાં થૂકી દીધું. એણે ભાભુની સામે તે વખતે જે ડોળા તાણ્યા તેથી તો માડી રે, મારી નાખ્યા રે, ભવાનીમાં કાળકા રે એવું ગાતા ગાતા ભાભુ તાળોટા પાડી ગીત સાથે તાલ દેતા રસોડાની બહાર ચાલ્યા ગયા. નૃત્ય વધુ ગતિ પકડતું જાય છે, તાલ ત્વરિત થતો જાય છે. ભાભુએ સુશીલાના મોંમાં બટકું હડસેલી ફૂલેલ ગલોફા પર એક ચૂમી લીધી, માથે હાથ ફેરવીને કહ્યું, મારી લાડકી, ભાભુને હજુય ને ઓળખ્યા? હા હા, સાચું છે, આજ હું ચક્રમ બની છું. અહીં પરાકાષ્ઠા આવે છે અને કથા વિરામ લે છે. વાચકોને ગમી જાય તે રીતે કથા વિરામ લે છે. વેવિશાળની અંદર મેઘાણીએ લોક તત્વોનો પણ વિનિયોગ કર્યો છે. બે વણિક પરિવારની આ કથા છે. થોરવાડ પાસમાં, થોરવાડ ગામનું નામ છે, માં પાસે પાસે રહેતા ચંપકલાલ શેઠ અને દીપા શેઠ બેય સમવડિયા હતા. પણ આર્થિક રીતે કમાવા માટે ચંપક શેઠ મુંબઈ આવ્યા. ધંધામાં બરકત આવી અને પરિવારને મુંબઈ ખાતે તેડાવી લીધો. ત્યારે બાજુમાં રહેતા દીપા શેઠ નાની હાટડી, પત્નીની બીમારી અને નાના બાળકોની જંજાળમાં ફસાયા હોવાથી બધું છોડીને ક્યાંય જઈ શકે એમ નહોતા, એટલે એ થોરવાડમાં જ રહી ગયા અને એમની આર્થિક હાલત નબળી જ રહી ગઈ. આ બંને વણિક પરિવારો સરખે સરખા હતા ત્યારે નાના શેઠની દીકરી સંતોક અને દીપા શેઠના પુત્ર સુખલાલનું વેવિશાળ કરી બંને વચ્ચે આ સંબંધ નક્કી થયો હતો. પણ મુંબઈમાં વસીને ચંપકલાલ મોટા શેઠ અઢળક ધન કમાયા અને નાના ભાઈની દીકરી સુશીલાને સંસ્કારી રીતભાત શીખવવા માંડ્યા. એમણે વિચાર્યું, હવે સુશીલાને ગામડે ન પરણાવાય. તેથી વેવિશાળ ફોક કરવા એમણે યુક્તિ પ્રયુક્તિઓ અજમાવી. સુખલાલને મુંબઈ તેડાવી ફારગતી લખાવી લેવા પ્રયત્ન કર્યો. પણ ભાભુના સંસ્કાર પામેલી સૌરાષ્ટ્રની તળપદ સંસ્કૃતિના સત્વને અને તત્વને પારખનારી સુશીલા અંતે ભાભુના સંસ્કાર પ્રમાણે સુખલાલને જ પરણે છે. વેવિશાળ લોક પરંપરાગત સૌરાષ્ટ્રના સંસ્કાર મૂલ્યો અને શહેરમાં વસી તાત્કાલિક ધનવાન થયેલાઓએ ઓઢેલા નવા મૂલ્યો તથા રૂઢિ પરંપરાને આંચકો આપી પ્રસ્થાપિત કરેલ નવી રીતભાત એવી જૂના નવા મૂલ્યોના સંઘર્ષરૂપી કથા છે. કથા આલેખક જૂનું તે સોનું ગણી જૂના મૂલ્યો તરફ પોતાનો ઝુકાવ વેવિશાળની અંદર દેખાડે છે અને વેવિશાળને લગ્નમાં પલટાવી નાખે છે. સુખલાલની બીમારીના સમાચાર જાણી દીપા શેઠ મુંબઈ આવે છે. વેવાઈને ઘરે જમણ જમવા બેસે છે. એને પણ મેઘાણી લોકગીત ફટાણાની જેમ વર્ણવે છે. દીપા શેઠ પ્રથમ હાથ પગ ધોઈ વેવાઈના ટુવાલથી લૂછતા નથી, પણ પોતાની પછેડીથી લૂછે છે. લોકગીતોમાં પણ છે, મુખ લૂછજો રે પામરિયુંને છેડે કે વાણલા ભલે વાયા રે.
પછી જમણ જમતા દેખાડે છે, એમાં લાપસી ચોળી ઝીણે ઝીણે કોળીએ જમે છે, પાપડ પણ પડછંદે ભાંગ્યો. આ બધા લૌકિક રૂઢિમાં એવો રિવાજ છે કે વેવાઈ વેલાને લાપસી જમાડે ત્યારે એણે સમજી જવાનું કે હવે અહીં રોકાવાનું નથી, અને એટલે દીપા શેઠ દવાખાને ચાલ્યા જાય છે અને પાછા નથી આવતા. ગ્રામ પરંપરાના સંસ્કારથી અને માનવ મહેકથી ઓપતું પાત્ર એટલે સુખલાલના પિતા દીપા શેઠ. મરતી પત્નીના મોંએ પાણી મૂકીને કહેલું, આવતે ભવે તમારા પેટ અવતાર મળજો. આ ઊંડા ગ્રામ સંસ્કાર. લોક પરંપરામાં જેને 2 પુત્રી હોય અને ત્રીજી જન્મે ત્યારે અમુક માન્યતા મુજબ એનું નામ સંતોષ, બસ હવે પુત્રી ન જોઈએ એવું રખાય. અહીં ગામડાની સંતોષનું મુંબઈમાં સુશીલા એવું નામાભિધાન થયું છે. વેવિશાળ ફોક કરવાની વાત સમજાવ્યા પછી દીપા શેઠને વેવાઈને ઘેર જમવા બેસાડે છે. તે વખતે હાથમાં પહેરેલી રૂપાની વીંટીથી એક ખાલી ભાણા પર ટકોરા મારી ભાણાને રોવરાવે છે. એનો અંદરનો આત્મા જલે છે. એમનું દુઃખ પ્રતિધ્વનિત થતું આપણે અહીં જોઈ શકીએ છીએ. લોકરિવાજ પ્રમાણે ઘરધણી કે ધણિયાણીએ પોતાની પહોંચ મુજબ માંગણ ભિખારીને કંઈ આપવા કારવવાનું હોય તે અડવા હાથે ન અપાય. તેથી આંગળીમાં સોનાની વીંટી કે કંઈ પહેરવું જોઈએ. દીપા શેઠની સ્થિતિ સોનાની વીંટી પહેરવા જેવી નથી, એટલે એમણે રૂપાની વીંટી પહેરી છે એ દેખાડવાનું પણ લેખક ચૂક્યા નથી. સુશીલાને દીપા શેઠ કહે છે, મને સુશીલાનું મુખ દર્શન કરવા દો. તું હજી કન્યા છે, મોં જોવા જોગ છે, મારે તારા દર્શન કરવા છે જોગમાયા. એમાં જૂની પેઢીની ખાનદાની અને કન્યા પ્રત્યેની ઉચ્ચ ભાવનાનું પ્રતિબિંબ આપણે જોઈ શકીએ છીએ. કૃતિમાં લોકભોગ્ય ગ્રામીણ હાસ્ય પણ ગુલાબચંદ દાક્તરની મશ્કરી તથા દવાખાનાના ખાટલે વૃદ્ધ આજાર કાકા અને યુવાન કાકીના કથાનક દ્વારા સંભળાય છે. વેવિશાળમાં નવકૂપી કાપડાની જગ્યાએ ફુગ્ગાબાઈના પોલકા, ચોરસા, ઓઢણાની જગ્યાએ સાડી આવી. ઉપરાંત સંયુક્ત પરિવારની જગ્યાએ સુશીલાની બા બોલે તેમ હવે સૌતંત્ર આવી જાય છે. સૌતંત્ર, સ્વતંત્ર. ઓટીવાળ, રામપાતર, કજાર, ઢેફલી, પીટ્યા જેવા પુષ્કળ શબ્દ પ્રયોગ આ કૃતિમાં ઠેકાણે થયા છે, જેમાં લોકબોલી પડઘાઈ છે. ભાભુમાનું ધ્રુવ વાક્ય આંચણી, બચારા જીવ સાથોસાથ કહેવત, રૂઢિપ્રયોગ તો વેવિશાળામાં ભરપટ્ટે વપરાયા છે. જીવ ઝેર થઈ જાય, પીલી જોવું, પગ ક્યાંય ફોડામાં ન પડે, ઢેલ દાણા ચણે તેમ, મુંબઈનું પાણી લાગવું, આદમી કે ચીભડું, ન મામા કરતાં કાણો મામો શું ખોટો, વગેરે તમે અહીં જોઈ શકો છો. સુશીલાના લગ્ન કરવા માટે ભાભુ અને સુશીલા થોરવાડ આવે છે. મીઠાઈનો ટોપલો આવે છે. એ વખતે સુશીલા ચૂલે રસોઈ કરે છે. ભાભુ એના મોઢામાં પરાણે મીઠાઈનું બટકું મૂકે છે ત્યારે કહે છે, અહીં ચૂલો બળે છે. શું કામ છે? અહીં ઘરનો ચૂલો અને એના અંતરમાં બળતી આગ બેઉ એક સાથે લેખક ધ્વનિત કરી શક્યા છે. એ જો ધ્યાન રાખીને જોઈએ તો આપણને સંભળાય. તો સરવાળે લોકતત્વોનો, લોકબોલીનો, તળપદા સંસ્કારોનો વેવિશાળની અંદર ઉચિત ઉપયોગ યોગ્ય જગ્યાએ લેખકે કર્યો છે. પાત્ર લેખનની અંદર સબળતા, નિર્બળતા, સબળ નિર્બળ પાત્રો છે. વસ્તુ સંકલનના પણ થોડાક પ્રશ્નો છે. એકાદ બે પાત્રોની પ્રતીતિ કરતા વિજયચંદ્રની આપણને ગળે ન ઉતરે એવા એના કાર્યો પણ છે. પણ વચ્ચે પણ મેં કહ્યું પ્રમાણે સુશીલા અને ભાભુના પાત્રો અને મૂલ્ય સંઘર્ષ માટે વેવિશાળ હંમેશા યાદ રહેશે. ભાભુનો સમાજ સામે મૂલ્યો, પતિએ જે મૂલ્યો અપનાવ્યા છે, જે નવી રીતિ નીતિ અપનાવી છે, એની સામે
જે પરંપરાગત મૂલ્યોમાં માને છે અને જીતી બતાવે છે. એટલે આ સ્ત્રીનો વિદ્રોહ પ્રભાવશાળી અને પૈસાદાર પતિ સામે જ્ઞાતની વચ્ચે ઊભી રહીને પણ જે સ્ત્રી બોલી શકે, એના માટે વેવિશાળ આ સમયગાળાની બહુ જ મહત્ત્વની કૃતિ સામાજિક દ્રષ્ટિએ માનવી જોઈએ. કારણ કે સામાજિક દ્રષ્ટિએ આવો વિદ્રોહ એક સ્ત્રી કરી શકે એ બહુ મોટી વાત છે.